નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરી સાથે. હું છું પૂજા. બોટાદ શહેરના ઐતિહાસિક કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશનને હવે નવી ગતિ મળવાની છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ આજે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ તળાવના બ્યુટિફિકેશન માટે તૈયાર થઈ રહેલા લેઆઉટ પ્લાન અને આગામી વિકાસ કાર્યોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ₹10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને હાલમાં આયોજનની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ઉપરાંત તળાવ નજીક મહિલા હેલ્થ સેન્ટરના નિર્માણ માટે ₹10 લાખ તથા બગીચા પાસે પિકઅપ સ્ટેન્ડ બનાવવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹5 લાખની ફાળવણી પણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થતાં કૃષ્ણસાગર તળાવ અને આસપાસનો વિસ્તાર વધુ આકર્ષક અને સુવિધાસભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે માનનીય મામલતદાર શહેર અને ચીફ ઓફિસર અને અમારી ટીમ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સાથે આજે કૃષ્ણસાગરની તળાવની વિઝિટ કરવામાં આવી છે, જેની અંદર કૃષ્ણસાગરનું બ્યુટિફિકેશનનું કામગીરીની જે ડિઝાઇન છે એની સમીક્ષા કરવામાં આવી અધિકારીઓ સાથે રાખીને. અને આગામી સમયની અંદર રાજ્ય સરકાર તરફથી આપણને 10 કરોડ કરતાં પણ વધારે રકમ કૃષ્ણસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવા પ્રાપ્ત થયા છે. અને હાલ અત્યારે આપણે એનું લેઆઉટ પ્લાનની પ્રોસેસ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. અને સાથોસાથ એક MLA ગ્રાન્ટ દ્વારા મારી પોતાની ગ્રાન્ટ દ્વારા એક ₹10 લાખ મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટેની જોગવાઈ કરી દેવામાં આવી છે. અને સાથોસાથ બગીચાની આગળના ભાગની અંદર જે છે એ ₹5 લાખના ખર્ચે MLA ગ્રાન્ટમાંથી પણ પિકઅપ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એમ સાથોસાથ જે બોટાદનું હાર્ટ ગણાતું કૃષ્ણસાગર તળાવ